સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. મિડ સેમ માં તમારે ટોટલ 2 ચેપ્ટર છે, સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર અને ચેપ્ટર નંબર 2 3 ફેઝ ઇન્ડક્શન મોટર. એટલે સૌથી પહેલા મીનિંગ સમજી લઈએ કે ભાઈ સિંગલ ફેઝ તો જ્યારે તમે એક ફેઝ અને એક ન્યુટ્રલ આ જ્યારે સપ્લાય આપો છો એટલે કે સ્ટાન્ડર્ડ 230 વોલ્ટ. બરાબર, તમારા ઘરની બહાર જે ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર છે એમાં સપ્લાય આવે છે 3 વાયર વાળો 11 kV અને આ કનેક્શન હોય છે ડેલ્ટા ટુ સ્ટાર. એટલે અહીંયાથી 4 વાયર બહાર નીકળે, એમાંથી એક છે R, Y, B અને ન્યુટ્રલ. અને તમે લાઈન વચ્ચે વોલ્ટેજ માપો તો એ હોય 415. પણ જો તમને ખબર હોય તો સ્ટાર કનેક્શન ની અંદર V phase equal to VL by √3 એટલે કે તમે 415 ભાગ્યા √3 કરશો તો તમને મળે છે 230 વોલ્ટ. આ ક્યારે મળે? જ્યારે તમે ફેઝ વોલ્ટેજ લેતા હોય ત્યારે. ફેઝ વોલ્ટેજ કોને કહેવાય? તો કે તમે કોઈ પણ એક લાઈન અને એક ટર્મિનલ વાપરો ન્યુટ્રલ. અને એટલા માટે આપણા ઘરે કેટલા વોલ્ટેજ આવે છે? 230. કે આપણી ઘરે એક ફેઝ અને એક ન્યુટ્રલ આપણે લઈએ છીએ. તો સપ્લાય કોમનલી અવેલેબલ કયો હોય છે? સિંગલ ફેઝ સપ્લાય કોમનલી અવેલેબલ છે. 3 ફેઝ તમારે અલગથી લેવો પડે. અને એટલા માટે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર વધારે પોપ્યુલર છે કે ભાઈ તમને બધી જ જગ્યાએ કયો સપ્લાય અવેલેબલ હશે? સિંગલ ફેઝ. ધારો કે મારે અહીંયા રૂમમાં પણ મોટર ચલાવવી છે તો મારી પાસે સિંગલ ફેઝ સપ્લાય બધે અવેલેબલ છે. પણ 3 ફેઝ હશે તો મારે લેબોરેટરીમાં જવું પડશે અથવા તો ઘરે હોઈએ તો અલગથી તો મારે 3 ફેઝનું કનેક્શન લેવું પડે. તો એટલા માટે સિંગલ ફેઝ મોટર વધારે પોપ્યુલર છે કારણ કે સપ્લાય કેવો છે? ઈઝીલી અવેલેબલ છે. કેટલા વોલ્ટેજ આપવાના છે? 230. કોને આપવાના છે? કે ભાઈ મોટરને આપવાના છે. મોટરનું કામ શું હોય? તો કે જ્યારે બી ઇલેક્ટ્રિકલ એનર્જી મળે ત્યારે એને શું કરવાનું છે? એનું કામ છે ફરવાનું. એટલે આપણને ઇલેક્ટ્રિકલ એનર્જી એઝ અ ઇનપુટ આપીએ ત્યારે આપણને આઉટપુટમાં શું મળે છે? મિકેનિકલ એનર્જી મળે છે ઇન ટર્મ્સ ઓફ રોટેશન. દરેકની અલગ અલગ સ્પીડ હોય. ધારો કે 1000 rpm ની મોટર આવતી હોય, 1500 rpm ની આવે. તો ડિપેન્ડિંગ અપોન કે તમારે કેટલી સ્પીડ માટે એને ડિઝાઇન કરવી છે તમે અલગ અલગ ટાઈપની ઇન્ડક્શન મોટર ડિઝાઇન કરી શકો. બીજી વસ્તુ, ક્યાં સુધી આપણે એને સિંગલ ફેઝ કહીએ છીએ? તો જનરલી 3 HP ની કેપેસિટી સુધી આવે. 0.5 ની આવે, 0.75 ની મોટર આવે, 1 HP ની આવે, 1.5 HP ની, 2 HP ની, 2.5 HP ની, 3 HP સુધી આપણે સિંગલ ફેઝમાં જઈએ છીએ. પછી એના કરતાં વધારે મોટી કેપેસિટીની મોટર હોય તો કમ્પલસરી કો સપ્લાય જોઈએ છે? 3 ફેઝ મોટર, 3 ફેઝ સપ્લાય જોઈએ છે. આનું રેટિંગ બહુ જ નાનું છે એટલા માટે સિંગલ ફેઝ મોટરને ફ્રેક્શન મોટર તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ મોટર તરીકે? ફ્રેક્શન મોટર. ફ્રેક્શન એટલે કે 0.5, 0.75 આપણે જે નાના યુનિટ કહીએ છીએ એને કહેવાય ફ્રેક્શન. તો ઇન્ડક્શન મોટર ફ્રેક્શન મોટર તરીકે બી ઓળખાય છે. એનું કામ શું છે? સિંગલ ફેઝ સપ્લાય લેવાનું અને આઉટપુટમાં કઈ એનર્જી આપવાની? મિકેનિકલ એનર્જી આપવાની. હવે સિંગલ ફેઝ સપ્લાયનો એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે? તો કે એ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી શકતું નથી. કેવું? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ તો પ્રોડ્યુસ કરશે પણ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ નહીં કરી શકે. કોને કહેવાય રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ? તમને ડીસી જનરેટર વાળો કન્સેપ્ટ યાદ હોય તો આપણે શું કરતા હતા? અહીંયા ફિલ્ડ વાઇન્ડિંગ લગાડતા હતા, એમાંથી જ્યારે ડીસી સપ્લાય આપીએ ત્યારે અહીંયા શું પ્રોડ્યુસ થાય? ફ્લક્સ, જેને આપણે કહેતા હતા મેગ્નેટિક ફિલ્ડ તમારું પ્રોડ્યુસ. હવે અહીંયા આપણે શું રાખતા હતા? આ બધા શું છે? કંડક્ટર્સ છે. આ કંડક્ટરને આપણે ફેરવીએ એટલે કોને કટ કરે? ફ્લક્સને કટ કરે. અને કંડક્ટરમાં શું પ્રોડ્યુસ થાય? EMF પ્રોડ્યુસ થતું. તો આ ટાઈપમાં થતું હતું શું કે તમારા કંડક્ટર કેવા હતા? રોટેટિંગ હતા. અને ફિલ્ડ કેવું હતું? અહીંયા હું લખી દઉં છું કંડક્ટર રોટેટિંગ. અને ફિલ્ડ કેવું હતું? સ્ટેશનરી. કેમ સ્ટેશનરી કહીએ છીએ આપણે? કે ભાઈ ફિલ્ડ સ્ટેશનરી અથવા તો સ્થિર છે એવું કેમ કહીએ છીએ? કારણ કે ફિલ્ડ કોના દ્વારા પ્રોડ્યુસ થયું છે? ડીસી સપ્લાય દ્વારા. ડીસી સપ્લાય નું વેવફોર્મ કેવું છે? સ્ટ્રેટ લાઈન. એટલે એનાથી જે ફિલ્ડ પ્રોડ્યુસ થશે એ કેવું છે? સ્ટ્રેટ એટલે કે સ્ટેડી. તમારે જો EMF પ્રોડ્યુસ કરવો હોય કે ટોર્ક પ્રોડ્યુસ કરવો હોય તો બેમાંથી એક વસ્તુ રોટેટિંગ જોઈએ અને એક તમારી સ્ટેશનરી જોઈએ. અહીંયા આપણું ફિલ્ડ સ્ટેશનરી હતું
એટલે આપણે કંડક્ટરને શું કરાવતા હતા? રોટેટ કરાવતા. તમને ખબર હોય તો પ્રાઇમ મૂવરની મદદથી આપણે એને ફેરવતા, મોટરની મદદથી જનરેટરને ફેરવતા. તો કોઈ પણ જગ્યાએ જ્યારે આપણે ઇલેક્ટ્રિકલ મશીનની વાત કરીએ છીએ તો બેમાંથી એક વસ્તુ સ્ટેડી જોઈએ, અથવા મેગ્નેટિક ફિલ્ડ સ્ટેડી જોઈએ અથવા તો કંડક્ટર સ્ટેડી જોઈએ. અહીંયા શું થાય છે? સિંગલ ફેઝ સપ્લાયથી કોઈ દિવસ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ ના. આપણે જ્યારે થ્રી ફેઝ સપ્લાય ભણશું ત્યારે એની થિયરી આવશે કે ભાઈ રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરવા માટે મિનિમમ કેટલા ફેઝ જોઈએ? બે ફેઝ જોઈએ અથવા તો ત્રણ ફેઝ. જો તમારી પાસે બે ફેઝ હોય અથવા ત્રણ ફેઝ હોય તો તમે શું પ્રોડ્યુસ કરી શકો? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ પ્રોડ્યુસ કરી શકો. સારું, એટલે હવે સિંગલ ફેઝ સપ્લાય આપવાથી આપણી પાસે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે નથી, તો આપણું મેગ્નેટિક ફિલ્ડ કેવું કહેવાય? સ્ટેશનરી. તો આપણા કંડક્ટરને આપણે શું કરવું પડશે? ફરાવવું પડશે. જો હું કંડક્ટરને બહારથી જ ફેરવી દઉં મિકેનિકલ એનર્જી એટલે કોઈ મોટરથી, તો પછી આપણા ઇન્ડક્શન મોટરનો કોઈ મતલબ રહેતો નથી. આપણે તો શું જોઈએ છે? ઇલેક્ટ્રિસિટી આપવું અને મોટર ચાલુ થવી જોઈએ. એટલે બહારથી એને ફેરવવાનો મતલબ નથી. આપણા કંડક્ટર કેવા રહેવાના છે? ઇન્ડક્શન મોટરની અંદર કંડક્ટર કેવા રહેશે? સ્ટાર્ટિંગમાં સ્ટેશનરી છે. એટલે આ તો ફરવાના નથી. એ વસ્તુ ફિક્સ છે કે કંડક્ટરને તો આપણે ફેરવવાના છે ઇલેક્ટ્રિસિટીની મદદથી, એ પોતે ફરવાના નથી. એટલે હવે મારી પાસે એક જ ઓપ્શન રહ્યો કે ગમે તે રીતે આ મેગ્નેટિક ફિલ્ડને મારે શું કરવું પડશે? રોટેટ કરવું પડશે. હવે મેગ્નેટિક ફિલ્ડને રોટેટ કરવું હોય તો મારે સપ્લાય કેવો કરવો પડશે? અથવા ટુ ફેઝ અથવા તો થ્રી ફેઝ તો અવેલેબલ છે નહીં, એટલા માટે તો આપણે સિંગલ ફેઝમાં ગયા. તો એક જ ઓપ્શન મારી પાસે બચે છે કે કોઈ બી રીતે મારે આ સિંગલ ફેઝને શેમાં કન્વર્ટ કરવો પડશે? ટુ ફેઝમાં કન્વર્ટ કરવો પડશે. બે ફેઝ એટલે કેવા? કે જેમની વચ્ચે ફેઝ ડિસ્પ્લેસમેન્ટ હોય. ધારો કે આ આગલું સિગ્નલ હોય તો y અહીંયાથી હોવું. એવા બે ફેઝ નહીં કે અહીંયાથી r લઈ લો અને એની ઉપર જ y. આ હું કેમ કહું છું? કારણ કે તમને એવો સવાલ થાય કે સર અહીંયા બી સપ્લાય આવે છે, એક ફેઝ અહીંયા આવે છે અને એક ફેઝ ક્યાં આવે છે? અહીંયા આવે છે. તો અહીંયાથી હું ફેઝ વાયર લઈ લઉં, અહીંયાથી બીજો ફેઝ વાયર લઈ લઉં અને બે ફેઝ વાયર હું આપી દઉં સિંગલ ફેઝને, તો મોટર ચાલુ થવી જોઈએ. પણ એવી રીતે મોટર ચાલુ થશે નહીં, કારણ કે આ બંને ફેઝ વચ્ચે એક પણ ડિગ્રીનું ડિસ્પ્લેસમેન્ટ છે નહીં. તમને બધાને એ તો ખબર છે ને કે થ્રી ફેઝ સપ્લાય વચ્ચે કેટલું ડિસ્પ્લેસમેન્ટ હોય? 120. એટલે કે r y અને b બધા વચ્ચે ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે? 120 ડિગ્રીનું ડિસ્પ્લેસમેન્ટ છે. જ્યારે અહીંયા તમે અથવા તો r માંથી સપ્લાય આવતો હશે અથવા y માંથી આવતો હશે અથવા b માંથી આવતો, તો આ બે ફેઝ વચ્ચે કોઈ ફેઝ ડિસ્પ્લેસમેન્ટ છે નહીં. એટલે જો તમે એવી રીતે બે ફેઝ બનાવશો તો તમારી મોટર ચાલવાની નથી. એટલે આપણી પાસે બે મેથડ છે કે જેનાથી તમે સિંગલ ફેઝ સપ્લાયને કયા સપ્લાયમાં કન્વર્ટ કરી શકો? ટુ ફેઝ સપ્લાયમાં કન્વર્ટ કરી શકો. પહેલું છે શેડેડ પોલ. કેવા પોલ? શેડ પોલ જે છે એને શેડિંગ કરવાનું છે. શું છે આપણે આગળ ડિટેલમાં જોશું. અને બીજું છે સ્પ્લિટ ફેઝ, એટલે કે એક જ ફેઝના કેટલા ભાગ કરી દો? બે ભાગ કરવા. કઈ રીતે બે ભાગ કરવાના? એક ફેઝના વાયર લેવાનો, ચપ્પુ લેવાનું અને પછી એવી રીતે થશે. તો કેપેસિટર એટલે એવી ડિવાઇસ લેવી પડે કે જે તમારા નોર્મલ સપ્લાય કરતા અલગ ફેઝ ઉપર હોય. આપણી પાસે બેઝિક ત્રણ જ ડિવાઇસ છે. કઈ કઈ છે? R, L અને C. L 90 ડિગ્રી કેવો છે? આગળ, અને કેપેસિટર 90 ડિગ્રી કેવો છે? પાછળ. તો આ બેની મદદથી તમે તમારો જે ફેઝ છે એને સ્પ્લિટ કરી શકો. એટલે કે જે સપ્લાય આવે છે એની સાથે તમે કેપેસિટર જોઈન કરો તો તમને બીજી બાજુનો જે ફેઝ છે એ કેટલા ડિગ્રી અપાર્ટ મળશે? 90 ડિગ્રી અપાર્ટ મળશે. આ બી બહુ ખાસ ટેકનિકલ વસ્તુ છે કે તમારા ત્રણેય ફેઝ વચ્ચે ડિગ્રી કેટલી છે? 120. પણ જ્યારે આપણે સિંગલ ફેઝ મોટરની વાત કરીએ છીએ ત્યારે તમારા બે ફેઝ વચ્ચે એંગલ કેટલો આવે છે? 90 ડિગ્રીનો એંગલ આવે. તમારી જે બે વાઇન્ડિંગ તમે બનાવશો, એક હશે રનિંગ વાઇન્ડિંગ અને એક હશે સ્ટાર્ટિંગ અથવા તો ઓક્સિલરી વાઇન્ડિંગ, એ બંને વચ્ચે જે ઇલેક્ટ્રિકલ એંગલ છે એ કેટલો છે? 90 ડિગ્રી તમારે રાખવાનો છે. સારું, એટલે સિંગલ ફેઝ સપ્લાયમાં આપણે બે મેથડની મદદથી
તમારો જે ફેઝ છે એને કયા ફેઝમાં કન્વર્ટ કરી શકો? ટુ ફેઝ. એટલે હવે આપણી પાસે અહીંયા પહેલા સિંગલ ફેઝમાંથી સપ્લાય કેટલો થઈ ગયો? ટુ ફેઝ. જેવો ટુ ફેઝ સપ્લાય થયો એટલે હવે આપણને કયું મેગ્નેટિક ફિલ્ડ મળ્યું? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ મળ્યું. જેવું રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ મળ્યું, કંડક્ટર સ્ટેશનરી છે એટલે કંડક્ટરની અંદર શું પ્રોડ્યુસ થશે? EMF પ્રોડ્યુસ થશે. તમારી સર્કિટ ક્લોઝ હશે એટલે એમાં કરંટ ફ્લો થશે. કરંટ ફ્લો થશે તો કંડક્ટર ઉપર ટોર્ક લાગશે અને ટોર્ક લાગશે તો તમારી મોટર શું થશે? ફરવાની ચાલુ થશે. આખી સાયકલ હું બોલું છું. પહેલા આપણે શું આપ્યો? કયો સપ્લાય? સિંગલ ફેઝ. વચ્ચે કેપેસિટર મૂક્યું એટલે કયો સપ્લાય થઈ ગયો? ટુ ફેઝ સપ્લાય. જેવો ટુ ફેઝ સપ્લાય થયો એટલે કયું મેગ્નેટિક ફિલ્ડ મળ્યું? રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ. રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે, તમારા કંડક્ટર સ્ટેશનરી છે એટલે કંડક્ટરમાં શું પ્રોડ્યુસ થયો? EMF. કંડક્ટરની રોટર સર્કિટ ક્લોઝ છે એટલા માટે એ EMF ને લીધે એમાં શું પ્રોડ્યુસ થયો? કરંટ. અને એ કરંટને લીધે આપણને શું મળ્યું? ટોર્ક. અને એ ટોર્કને લીધે મોટર શું થઈ છે? ફરે છે. એટલે હવે આપણી આખી સાયકલ અહીંયાથી બધી કે તમે સપ્લાય આપો અને આપણને આઉટપુટમાં શું મળી ગયું? રોટેશન મળી ગયું. આમાંથી એક પણ વસ્તુ જો મિસિંગ હોય તો તમને છેલ્લે આ ટોર્ક મળે. ધારો કે તમે રોટરની સર્કિટ ઓપન કરી દો તો પછી રોટરમાંથી કોઈ કરંટ ફ્લો થશે નહીં. કરંટ ફ્લો નહીં થાય તો ટોર્ક મળશે. તો આ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનું વર્કિંગ પ્રિન્સિપલ અને બેઝિક છે કે ભાઈ કેમ સિંગલ ફેઝ મોટર, એવો સવાલ પૂછે કે કેમ સિંગલ ફેઝ મોટર સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી? સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. કેમ હું એવું કહું છું કે જો તમે ખાલી સિંગલ ફેઝ આપ્યો હોત તો મોટર ફરવાની, મોટર શું કર્યા કરે? હમિંગ અવાજ આવ્યા કરે, આમ થાય કરે, પણ ફરે કેમ નથી ફરતી? કારણ કે એની પાસે રોટેટિંગ મેગ્નેટિક ફિલ્ડ છે. અત્યારે ધારો કે આ મોટરને આપણે સપ્લાય આપીએ તો આ મોટર ખાલી શું કર્યા કરશે? હમિંગ સાઉન્ડ આવ્યા કરશે પણ ફરશે નહીં, કારણ કે આમાં અત્યારે કેપેસિટર લગાડેલું છે. તો કેપેસિટર વગર આને કઈ બાજુનો ટોર્ક મળશે? બે બાજુના મળશે. એના પછીની થિયરી કેમ? કારણ કે આપણો સપ્લાય કયો છે? AC. DC સપ્લાય હોય તો યુનિફોર્મ ટોર્ક મળે, પણ આપણી પાસે અવેલેબલ સપ્લાય કયો છે? AC માં પહેલી વખત ટોર્ક કઈ બાજુ લાગશે? પોઝિટિવ. બીજી બાજુ કઈ લાગશે? નેગેટિવ. એટલે એકવાર જો એને ક્લોકવાઇઝ ફરાવે તો નેક્સ્ટ સેકન્ડ સાયકલમાં એ કેવું ફરાવશે? એન્ટી ક્લોક. એટલા માટે મોટર શું કર્યા કરશે? હમિંગ કર્યા કરશે પણ ફરશે નહીં. પણ એક સારી વસ્તુ શું છે ખબર છે? જો તમે એને હાથથી ધક્કો મારી દેશો તો એ ફરવા લાગશે. કેમ? કારણ કે હવે મોમેન્ટમ કોની બાજુ શિફ્ટ થઈ ગયું છે? આ બાજુ શિફ્ટ થઈ ગયું. ડબલ ફિલ્ડ રિવોલ્વિંગ થિયરી હમણાં આપણે અત્યારે સેકન્ડ ટોપિક જે ભણશું એની અંદર આપણે જોશું કે સ્ટાર્ટિંગમાં ટોર્ક કેટલો છે સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટરનો? 0. એટલે સ્ટાર્ટિંગમાં જો એને ટોર્ક મળી જાય તો રનિંગ કન્ડિશનમાં એને વાંધો આવતો નથી. અને એટલા માટે આ AC સપ્લાયને લીધે સ્ટાર્ટિંગમાં જે ટોર્ક મળે છે એ કેવો છે? પલ્સેટિંગ નેચરનો. એને શું કહેવાય? પલ્સેટિંગ નેચર. પલ્સેટિંગ એટલે શું? એક વખત આમ એક વખત આમ થાય, એને કહેવાય પલ્સેટિંગ નેચરનો. અને એના લીધે તમારું જે મોટર અથવા તો સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર છે એ સેલ્ફ સ્ટાર્ટિંગ મોટર નથી. કોઈ દિવસ ઇન્ડક્શન મોટરને ડાયરેક્ટ સપ્લાય આપી અને ચાલુ કરશો તો એ થશે. એમાં કમ્પલસરી આપણે શું કરવું પડશે? અથવા તો એને શેડેડ પોલ બનાવવી પડશે અથવા તો કઈ બનાવવી પડશે? સ્પ્લિટ ફેઝ બનાવવી પડશે. તો તમારી મોટર ચાલુ થશે, અધરવાઇઝ ચાલુ થશે. ઇન્ટ્રોડક્શન ઓફ સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર. આમાં કોઈને ડાઉટ છે કે મોટર કઈ રીતે કામ કરે છે, શું કરે છે? 3 મિનિટનો તમને બ્રેક આપું છું. તમને આમાંથી જેટલું કામનું લાગે એટલું તમારી નોટબુકમાં લખો. પછી આપણે સેકન્ડ ટોપિક ચાલુ કરીએ, ડબલ રિવોલ્વિંગ ફિલ્ડ થિયરી.